વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી ઠાકરજણી, જય જલારામજી, જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલે, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારમાં કંઈક 7 અને બસ મારો દીકરો પણ જાગી ગયો છે. અને ગઈકાલે હતી 31st નાઇટ, એટલે 31st ની નાઇટમાં કેટલા લોકો પાર્ટી કરવા ગયા હતા એ લોકો નીચે કમેન્ટ્સ કરજો. ને આજે છે તારીખ 1/1/2026. તો બસ 2025 નું વર્ષ વીતી ગયું અને 2026 ના વર્ષની નવી શુભ શરૂઆત થઈ ગઈ છે. તો આજે નવું વર્ષ શરૂ થયું છે એ બધા લોકોના જીવનમાં નવી રોશની ઝળહળતું કીર્તિ યશ ને બધું અપાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આજના બ્લોગની આપણે શરૂઆત કરીએ છીએ. તો બસ અમારા બેનબા અહીંયા જાગી ગયા છે ને રસોડામાં અમને મમ્માને હેલ્પ કરવા આવી ગયા છે. તો વેરી ગુડ મોર્નિંગ સિયા. જય શ્રી કૃષ્ણ. કેમ કરે સિયા? જય શ્રી કૃષ્ણ કરજો બધાને. કરી દો. હા, વેરી ગુડ. ને અહીંયા આમના મમ્મા પણ જાગી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. પાણી પીવાઈ ગયું છે કે બાકી છે? નહીતર પછી આપણે નવા વર્ષમાં એ થશે કે ભાઈ નવા વર્ષના દિવસે પણ તમે મને પાણી ના પીવા દીધું અને સીધું બ્લોગ ચાલુ કરી દીધો. ને રસોડામાં જો અમારે ધડબડાટી ચાલુ થઈ ગઈ છે. યાર એ સિયા રેવા દે સિયા. અમારા આ દરવાજો તો ખોઈલો ન થયો એના મમ્મીએ. ત્યાં તો અમારા બેનબા બાર સીધા પહોંચી જાય. તો ત્યાં ન જવાય સિયા. મમ્માને કપડાનું મશીન કરવાનું હોય. કપડા જો આખું મશીન ભરાઈ ગયું છે. બે ગણવા કરવા જો. એક હાલ આવતી રહે અહીંયા સિયા. અહીંયા આવતું રે મળતાનું હાલ. હે હાલો, બાર ઠંડો પવન છે. જોઈ લે અમારે. તો હાલો હવે પેલા ફટાફટથી આપણે ચા પાણી ને બધું મૂકી દઈએ. આજે નવા વર્ષની શુભ શરૂઆતમાં ચા પાણી આપણે મૂકશું, કારણ કે આપણા હાથનું ચા હમણાં પ્રજ્ઞાને બહુ ભાવે છે ને. તો કીધું હાલો નવા વર્ષના દિવસે આજે આપણે જ ચા બનાવશું. પીવો છે ને વાલી? હે વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? કામમાં ધ્યાન છે ને એટલે બીજે ક્યાંય મન નહીં લાગે એનું. હે કરવાનું છે તો કરવું જોઈએ. કઈ ને હારું હાલો કરી લો. બીજું શું? દિવસના નહોતા ઘરે. હા, કરવું જોઈએ ને બધું. આપણા પાટે ચલાવી જોઈએ. આવતો રમર કાનો અહીંયા અંદર. સિયા આવતો રા દીકરા. હાલ નિરાતે હો. હાલ નિરાતે પગ મૂકી દે. અને બાકી અહીંયા આપણે મૂકી દીધું છે દૂધને ઉકળવા ચા બનાવવા માટેનું. બસ આટલો ફેર પડે ઘરના દૂધમાં અને કોથળીવાળા પાવડરવાળા દૂધમાં. આમાં આ આપણું ઘરનું દૂધ છે અને આમાં ક્યારનું આપણે ભૂકી નાખ્યા છે પણ કલર જ નથી પકડાતો. અને ઓલા દૂધમાં આપણે એટલી ભૂકી નાખી હોય તો લાલ ચટક થઈ ગયો હોય દૂધ સોરી હું ચા આપણો. તો બસ કેમ ખબર નહીં કે હવે કોથળીનું જે દૂધ આવે છે એમાં બીજું શું શું મિક્સ હોય. પાવડર તો હોય જ પણ હવે અત્યારે હવામાં અમે કલર પકડાવવા હાટું અને પાણી નાખ્યું થોડુંક એમ એડ કર્યું છે. પેલા નીતર નહોતું નાખ્યું આપણે પાણી હતું એ બધું કાઢી લીધું હતું. કીધું આપણે જે સ્ટાઇલમાં બનાવીને એ સ્ટાઇલમાં જ બનાવીએ. પણ અત્યારે અંતે પછી તોય પાવડરમાં પાણી તો નાખવું જ પડ્યું આમાં. તો હજી કલર તો પકડાતો જ નથી. આમ જો દૂધ આમ ફૂલ ઉખડે છે અત્યારે. કઈ નહીં હાલો ને. સિયા બીજી સિયા ક્યાં? ન્યા આમ જો સિયા જો તમે સિયા ઓલું નાનું બાવ કેવું હતું? જો નાનું બાવ માં અહીંયા અમારું નાનું બાવ થઈ ધરારે ના મમ્મી ને ખવડાવે છે. સિયા તારે ખાવાનું છે? આવો તારી ટર્ન. પાપાની તારી ટર્ન. તારી ટર્ન આવી સિયા. તારે ધરારો નો કઈ ત્યાં સુધી પીછો ન મૂકે સિયા દીકરો. અને સિયા તને હા ક્યાં થઈ ગયું? હાથ બદલી ગયો. ગરમા ગરમ કેટલી અડાઈ ગઈ અમારી બેન થી અત્યારમાં. ઘડીક તો હાવ એટલે ધીરે કઈ દે. અને એને છે ને પ્લેટફોર્મ ઉપર બધું હોય ને આમવાની આદત છે. હવે એવું બધું નીચે ઉતારે તો બેન કેટલી અડવા ગઈ? અડવી છે.
લે ને સિયા હેડ ને મજા આવશે હે કે હા થઈ જાય ક્યાં થઈ જાય છે હા ના ના આઈ દે જોઈ લઈએ અમાર બેન બા અહીંયા મમ્મી અહીંયા બધી મલાઈઓ એકઠી કરે છે દૂધમાંથી માખણ બનાવવું ને આ મારો દીકરો બધું ફ્રીજમાંથી હેઠું નાખે છે ઈ કાચનું હો સિયા પડશે તો હાથ થઈ જાય સિયા કાચનું છે હા આફ્ટર લોંગ ટાઈમ પછી આપણે છાશ બનાવી પણ ખાલી મલાઈની છાશ બનાવી હતી પણ તમારા લોકો જોડે એક વસ્તુ શેર કરવી છે કે ચોખ્ખું દૂધ કેને કહેવાય તો કાલે અમે તબેલેથી આવતા હતા ને ત્યાંથી તો કીધું આપણે લઈ લઈએ અને ટ્રાય કરીએ એટલે મંદિરેથી અમે કેટલી લેતા આવ્યા હતા ને ડાયરેક્ટ તબેલેથી દૂધ ભર્યું હતું 2.5-3 લીટર જેટલું હશે એક બોઘરી અને પેલું ભરાણું હતું પવાલું કેમ કે એ લોકો માપ કરીને અટકરેની કેટલી હોય ને એ માપથી ભરી દીધું એટલે આપણને કોઈ આઈડિયા નથી અને પૈસા પણ એ રીતે આપવાના કેમ કે સરકડિયા ત્યાંથી દૂધ લેતા ને ઘણી વાર એટલા માટેથી તો મેં ટ્રાય કરવા ત્યાંથી દૂધ લીધું હતું પણ દૂધ જો અને એનું ચા તો બનાવી તમને સવારે કીધું છે અત્યારે મેં મલાઈ વેડી હતી ને મેં કીધું એમાંથી માખણ કરી નાખું કેમ કે સિયા બેબીને માખણ ભાવે છે એટલા માટે તો જો આપણે માખણનો પિંડો ધોયો છે પાણી છે ને એમાં ધોઈને રાખ્યું છે તો આ 2.5 લીટર જેટલું દૂધ હશે કેમ કે એક બોઘરી ભરાણી મારી બોઘરી છે ને 2 લીટરની છે અને માથે નાનું પોવાનું ભરાણું છે મોટું નથી જો મોટું હોય ને તો 3 લીટર ફિક્સ હોય એટલે 2.5 લીટર જેટલું દૂધ છે એ 2.5 લીટર દૂધની મલાઈ કેટલી નીકળી અને એમાંથી માખણ કેવડું નીકળ્યું તો ખુશી થાય કેમ કે અત્યારે જે શિયાળામાં છે ને મને પણ જનરલી માખણ ને રોટલી બહુ ભાવતી અને હવે સાબજીને પણ આપણે બતાવીએ કે સાબજી એક થાળી એક માખણ નીકળું જો કેવી ખુશી થાય આ દેશી વાળું જોઈએ ને તો સાબજી જો છે ને માખણ મસ્ત મસ્ત એકદમ જમાવટ આવી જાય જો આવું માખણ ચા રોટલી અને ખીચીનો પાપડ હારે હોય ને તો મસ્ત ગામડાવાળી ફિલિંગ આવે ને માખણ એકદમ વ્હાઈટ છે કેમ કે આપણે ભેંસનું દૂધ લીધું હતું એટલે અને સિયા બેબી માટે તો આપણે સરકડિયાથી ગાયનું દૂધ લાવ્યા હતા ઓલરેડી તો ઘણી વાર એવું થાય કે આપણે લઘુ બંધાવીએ ને તો એમ થાય કે આપણે ત્યાંથી ચોખ્ખું દૂધ આવે છે ને તો માખણ લઈએ કે પણ અમે જનરલી નજર સામે જોયું છે ને ઘણી વાર જનરલી પણ નજર સામે જોયું છે ને પછી ઈચ્છા નથી થતી કે આપણે લઈએ કે આપણે એ કરીએ એમ એના કરતાં ધર કે આપણે કોથળી છે ને એ બરોબર છે કોથળીનું ખાઈએ એનો મજા મળે કેમ કે લઘુ લઈએ એમાં પણ એ લોકો કોથળીનું મિક્સ કરીને આપે છે તો એનાથી તો સારું છે કે આપણે આપણી નજર સામે જ કોથળી લઈ આવીને ખાઈએ તો બસ આવું કંઈક છે ફટાફટ આપણે વાસણ નહીં કરી લઈએ સાબજીને જવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં જતા રહેશે ઓફિસે આ હમણાં મરચું ખાવું છે આપણા બપોરા થઈ ગયા છે રેડી પાલકની ભાજી છે ડુંગળી અને કાકડીનું સલાડ છે લાલ મરચું છે અને પાપડ છે ખીચિયા અને રોટલી છે અરે હે ને ઝિયા બધાને કે આવો આવો જમવા બોલાવો બધાને આવો કે બધા આવો મમ્મમ ખાવા કે બધાને પૂછ મમ્મમ ખાવું છે અહીંયા કેમેરામાં જોઈને બોલવાનું બોલ મમ્મમ પૂછે ને હા પાડે છે બધાય બધાને ખાવું છે હા પાડે છે બધાને આપીશ તું મમ્મમ હા તને આપું તું બધાને આપીશ મમ્મમ આપીશ ઓકે ચલો આવી જાઓ મારો દીકરો બોલાવે છે આજ તો તમને બધાને જમવા લે ખાઓ લે તો ચલો આવી જાઓ તમે બધા બપોરા કરવા માટે પાલકની ભાજી રોટલી ને કાકડી ટામેટા અને લીંબુ નાખીને સલાડ છે અને જો લીંબુમાં અમને ચિચકારા બોલે છે મજા આવશે કેવું લાગે સિયા કેવું લાગે છે કેવું લાગે છે નથી મજા આવતી મજા આવે છે ખાવાની કેવું લાગ્યું તીખું લાગ્યું કેવી લકરા કરે જોયું ને આવી જાવ બપોરા બનવા જઈ રહ્યું છે મસ્ત મજાનું મેનુ આજના સાંજનું જે ગઈકાલથી ફિક્સ હતું ને એમની તૈયારીઓ થઈ ગઈ છે બની ગઈ છે મસ્ત મજાની ઈમલીની ચટણી બરોબર ને વાલી ખજૂર આમલી બંને છે ઓકે અને અહીંયા મુકાઈ ગયો છે આપણા માટે ચા મસ્ત મજાનો ને બાકી અહીંયા કંઈક આવી બધી તૈયારીઓ થઈ છે હવે એ વિડીયો તમે આગળ કન્ટિન્યુ જોશો ને સ્કીપ કર્યા વગર તો જ તમને લોકોને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી શું બનવા જઈ રહ્યું છે બરોબર ને વાલી એકદમ બરોબર અત્યારથી અમે રિવીલ નહીં કરીએ કે શું બનાવવાનું છે તો તૈયારીઓ કરીએ છીએ તમે લોકો જોવો મારી તૈયારીઓ કેવી તૈયારીઓ કરીએ છીએ અને આ તૈયારી ઉપરથી આઈડિયા આવી ગઈ તો તમે કમેન્ટ્સ કરી શકો છો બાકી બધા ગયું આદુ મરચું ફુદીનો અને ધાણા ભાજી આની પેસ્ટ બનાવવાની છે અને આપણે ગ્રીન ચટણી બનાવવાની છે થોડી સેવ નાખીશું થોડું જીરું નાખીશું બધું મિક્સ કરીને મસ્ત એવી ચટણી બનાવીશું થોડુંક લીંબુ નાખીશું ઓકે ખટ મીઠી ને તીખી નમક
પછી 2-4 દાણા ખાંડ જશે. ઓકે. અને એને પછી ક્રશ કરશું મિક્સરમાં. એમાં લીંબુ નાખશું અને થોડું સેવ કે ગાંઠિયા એવું કંઈક નાખશું. હું લઈ આવું. અને આ સાઈડ હવે લસણ, ચટણી, જીરું એમની પેસ્ટ તૈયાર થાય છે. લીંબુ, હે, ચટણી, જીરું, મીઠું, લીંબુ. ઓકે. અને એમાં પણ ગાંઠિયા પાછા ભેગા સિયાબેન ના પ્રિય એવા. એક દાણા નાખે ને તો બાઇન્ડિંગ જળવાઈ રહે એટલે. એક બાજુ અહીંયા તીખી મરચીની પેસ્ટ તૈયાર છે. લીલું લસણ પણ અહીંયા આપણું સમારાઈ ગયું છે. પ્લસમાં અહીંયા દાણા ભાજી પણ સમારાઈ ગઈ છે. અને આદુના કટકા એમાં તમને જોવા મળતા હશે. તો બસ એમને પણ ખમણવાનું છે. અને હજી બીજા લાલ મરચા અને ડુંગળીનું કટિંગ બારે થાય છે. તો બસ આવી કંઈક તૈયારીઓ આપણે આદરી દીધી છે. અને આ તૈયારીને અનુરૂપ જ આગળની રેસીપી તૈયાર થવાની છે આપણી. વેરી ગુડ. કેમ કરે છે યા? હા, તો કરો એમ ને મમ ખાતું રહેવાનું. વેરી ગુડ કરીને, બરોબર છે ને? હા, મારો દીકરો ડાયો છે ને? હા. મમ્માને કામ કરવા દઈશ ને? નહીં કરવા દે? જોઈ લે, ઈ ના પાડે. મમ્માને કામ જરા પણ નહીં કરવા દો. પણ કઈ નહીં, અહીંયા આપણું ઓલમોસ્ટ કામ હવે અહીંયા થવા આવ્યું છે. અહીંયા થઈ ગઈ છે આપણી લાલ પટ્ટી તૈયાર. આની અંદર જશે આપણો લોટ. અને બીજો લોટ આપણે લઈ આવ્યા છીએ આ છૂટા મૈલો કહેવાય એમને લોટ. છૂટો લોટ. એ છૂટો લોટ કયો છે ખબર છે તને? હું જોતો તો ઓસ્કાર નો ગોતવા માટે, પણ ઓસ્કાર નો મળ્યો ને એટલે પછી વનરાજ નો લઈ આવ્યો. જોઈએ હવે ટ્રાય કરીએ. મેં પૂછ્યું એમને કે ભાઈ ભજીયા તો હારા બનશે ને? કે ગાંઠિયા હારા બને તો ભજીયા તો હારા જ બને ને. તો મેં તો વાંધો નહીં, તો નેક્સ્ટ ટાઈમ પાછું આપણે ત્યાંથી લઈ આવશું. આપણે જે જૂનો પાડો હતો ને ત્યાં કંદુઈની જે દુકાન છે ને, જય ગોપાલ ફરસાણ, ત્યાંથી લઈ આવ્યા છીએ આપણે. અચાનક થી મને હું નીચે પાર્કિંગમાં ગયો તો યાદ આવ્યું, તો હાલ હવે એની પાસે જ જાઉં. એટલે પટ્ટીના પર લોટ આપણો અહીંયા થઈ છે રેડી. અને બાકીનું તો આ ડુંગળીની રીંગું તૈયાર થઈ ગઈ છે. અને આ બધું કુંભણિયાનો મસાલો છે. હવે ઓલરેડી રિવીલ કરી જ દઉં, કારણ કે આટલું બધું તમે લોકોએ જોયું એટલે તમને લોકોને આઈડિયા આવી જ ગયો હશે. બરોબર ને વાલી? હા. કારણ કે હવે ઓલરેડી આપણે બધી વસ્તુ શેર કરી દીધી છે કે આ લોટ છે ને આ આપણું આ છે ને તે છે. તો તમે લોકોને આઈડિયા આવી જ ગયો હશે. ને બાકી મસ્ત મજાની લીલી ડુંગળી પણ અહીંયા સમારીને આપણે રાખી દીધી છે. અને સિયાબેનને ઓલરેડી આપણે જમાડી લીધા છે, એટલે એ નો ટેન્શન. તો બસ મહાદેવજીની આરતી થઈ ગઈ છે પૂરી. અને હવે રસોડામાં તૈયારી થઈ ગઈ છે પૂરજોશમાં ચાલુ. યસ, કેમ કે મારે છે ને આ બધા લોટ બાંધીને રાખી દો, ડુંગળી, લીમડો, મરચાનો, પછી આમાં પછી ટમેટા પૂરી ભરીને મૂકી દઉં થાળી. ઓકે. એટલા માટે આ કામ કર્યું છે. ટમેટા પૂરી ભરવી છે, પછી હજી બટેકા પૂરી ભરવાની છે. બટેકા પૂરી એમ નંબર બનાવવાની છે. આજે આમ કહીએ ને કે 32 જાતના પકવાન કહીએ ને તો પણ ચાલે. ભલે 6-7 જાતના ભજીયા થશે, પણ 32 જાતના પકવાન છે આપણા માટે. યસ, વેરાયટી ભજીયાની જાજી છે આજે. વેરાયટીઝ ઓફ ભજીયા. યસ, વેરાયટીઝ ઓફ ભજીયા. ઓલમોસ્ટ પ્રિપેરેશન ડન થઈ ગઈ છે. ટામેટા ભરાઈ ગયા છે આપણા. અને અહીંયા હવે ભરાય છે બટાકા. ટમેટાની અંદર ગ્રીન ચટણી, બટાકાની અંદર રેડ ચટણી. બંને કંઈક અલગ ચટણીઓ છે આપણી. આમાં તો લસણ વાળી હોય ને, આપણે પેલા દાબડા કહીએ, લસણના બટાકાના દાબડા કહીએ, એ જ વાળા. એટલે આમાં તો રેડ ચટણી જ આવે. તો બસ હવે ઝડપથી આ તેલ ગરમ થઈ જાય અને ઘાણવા ચાલુ થઈ જાય એવી આમ મોઢામાં કોગરા છૂટે છે. કઈ વાંધો નહીં, એમાં કુંભણિયામાં તો શું હોય, લોટ નાખતો જવાનો, લોટ બાંધતો જવાનો, એકદમ કઠણ પાણા જેવો. લોટ નાખતો જવાનો, લોટ બાંધતો જવાનો નહીં, પાણી નાખતો જવાનો, લોટ બાંધતો. હાલો તો એવું કરો. લોટ તો મિક્સ કરીને રાખવાનો. તો બસ જોરદાર ધમાકેદાર નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે. તો બધા લોકોને હેપી 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 ન્યુ યર 2026 નું. અને સાલ મુબારક. અને સાથે સાથે નવા વર્ષના પહેલા દિવસે સરસ મજાની વાત આપણે સવારે શેર કરવાની હતી, પણ નોકરી જવાનું મોડું થતું હતું ને એમાં ભૂલાઈ ગઈ. એ વાત કરતા તો રોટલી હોય છે, એ રોટલીના બંને સાઈડના પડ શેકાય તો જ ખાવાની મજા આવતી હોય છે. એવી જ રીતના જીવનમાં પણ કંઈક સંબંધોનું હોય છે. જો સંબંધો બંને બાજુથી નિભાવાય ને તો જ જિંદગી જીવવાની મજા આવતી હોય છે. શું કેવું છે વાલી તારું? એકદમ સાચી વાત. બરાબર ને? સાચી વાત. નિભાવવા વાળા બંને બાજુથી હોવા જોઈએ. એક સાઈડ થી કહીએ ને તો ગાડાનું એક પૈડું ન હાલે. ગાડાના બે પૈડા જોઈએ તો જ આપણું ગાડું હાલે. આ પણ એવું જ કંઈક છે કે નિભાવવાનું બંને સાઈડ થી હોય તો જ સંબંધ આવે. ક્યારેક તું ઝૂકી જા, ક્યારેક હું ઝૂકી જાઉં, ક્યારેક હું સોરી બોલી દઉં તો ક્યારેક તું સોરી બોલી દે.
હે બાકી છે મેં તો કીધું આ થઈ ગયું કડકડિયા કરવાનું બાકી છે ને એમનો ઓકે કાચો ગાણવો છે ને તો ટમેટા પૂરીમાં એમ છે સેમ કડક કરવાનું થઈ ગઈ ઓકે ચલો હવે અહીંયા બને છે અમારા સિયાબેન નું ભજો હો ભાઈ સિયાબેન ભજો હરી ભજો હરી ભજો કે નો ભજો પણ સિયાને ભજો હમ અત્યારે સિયાને ભજો ક્યાં તરફ બસ તો મસ્ત મજાની સ્મેલ આવવા લાગી છે ને મોઢામાં પાણીના કોકરા છૂટવા લાગ્યા નથી હજી મોઢામાં જાશે પછી છૂટશે બરોબર ને સિયા એકદમ બરોબર હે સિયા હે હા 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 હાલો આવજો હો ટાટા બાય બાય ટાટા હા મમ્મ જો અહીંયા અમારે આવી ગઈ છે ભજીયા પાર્ટી જોરદાર ને અમારા બેનબા નહીં પણ હે ને ભજીયા પાર્ટી હવા મમ્મ કઈ ખાવું નથી ને કોઈને ખાવા દેવું નથી એવું છે બધું